રાપર પંચાયતની સામાન્ય સભામાં 43 લાખની પુરાંત દર્શાવતું બજેટ રજૂ થયું। આજે રાપર તાલુકા પંચાયત કચેરીના સભાખંડ મધ્યે તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં તાલુકા પંચાયત રાપરનું વર્ષ 2023-24નું સુધારેલ અંદાજપત્ર અને વર્ષ 2024-25નું અંદાજપત્ર નિયત નમૂના પત્રકોમાં પણ 3 વિભાગોમાં એટલે કે સ્વભંડોળ, રાજ્ય સરકાર તરફથી તબદીલ થયેલ પ્રવૃત્તિ તથા લોન દેવા વિભાગનું તૈયાર કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયત સ્વભંડોળની વર્ષ 2024-25ની અંદાજિત ખુલતી સિલક 1,15,14,000 અંદાજ સાથે તાલુકાના વિશેષ વિકાસ માટે તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી જુદી જુદી પ્રવૃત્તિ માટે આગામી વર્ષ 2024-25 દરમિયાન ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 138 પૈકી 219 અન્વયે મળનાર મહેસૂલ અનુદાન તથા અન્ય આવક જેવી કે સ્ટેમ્પ ડ્યુટી તેમજ જિલ્લા પંચાયત તરફથી વિકાસના કામો માટે મળતી સ્ટેમ્પ ડ્યુટી, રોયલ્ટી ગ્રાન્ટ તેમજ અન્ય પરચુરણ આવક વગેરે મળી કુલ 2,30,12,000ની આવક થવા અંદાજ છે। તેની સામે જુદી જુદી પ્રવૃત્તિ 3,01,50,000નો ખર્ચ થવાનો અંદાજ છે, જેમાં સામાન્ય વહીવટી ખર્ચ, પંચાયત અને વિકાસ ક્ષેત્ર, શિક્ષણ, સહકાર, આરોગ્ય, ખેતીવાડી, આંગણવાડી, પશુપાલન, આંકડા, સમાજ કલ્યાણ, નાની સિંચાઈ, જાહેર બાંધકામ ક્ષેત્ર, કુદરતી આફત ક્ષેત્ર તેમજ પ્રકીર્ણનીય યોજનાઓ અને કાર્ય વગેરે પ્રવૃત્તિ માટે ખર્ચની જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે। રૂપિયા 43,76,000 તાલુકા પંચાયતની સ્વભંડોળ પુરાંત રહેવાનો અંદાજ છે। આગામી નાણાકીય વર્ષ 2024-25નો સરકારની જુદી જુદી પ્રવૃત્તિ, તાલુકા પંચાયત સ્વભંડોળ તથા લોન દેવા વિભાગ મળીને કુલ 121,84,00,000ની અંદાજિત ખર્ચની જોગવાઈ રાખવામાં આવી છે। આગામી વિકાસ કામોના આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છ ભારત, આંગણવાડી, પાણી, રસ્તા, સફાઈ, ગ્રામ્ય વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કામોના આયોજનને બહાલી આપવામાં આવી હતી। પ્રમુખ કેસરબેન બગડાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં 15મા નાણાં પંચ અંતર્ગત તાલુકા કક્ષાએ વર્ષ 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ગત સભાની કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી આપવામાં આવી। ગત સભામાં થયેલ ઠરાવની અમલવારી તેમજ રાપર તાલુકા પંચાયતના 2023-24ના વર્ષના બાકી હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા। કામોની બહાલી આપવા ઉપરાંત સફાઈ કામગીરી સહિતના કુલ જોગવાઈની ગ્રાન્ટમાં આયોજનની દરખાસ્ત આ સામાન્ય સભામાં પસાર કરવામાં આવી હતી। આગામી દિવસોમાં તેની બહાલી માટે જિલ્લા પંચાયત ખાતે મોકલવામાં આવશે, જેમાં ગ્રાન્ટ દ્વારા પાણી, સફાઈ, માળખાગત વિકાસ, શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, મહિલા અને બાળ વિકાસ, સામાજિક સુરક્ષા, સામાજિક ન્યાય, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે વાપરવામાં આવશે। તાલુકા વિકાસ અધિકારી AR ત્રિવેદી, ઉપપ્રમુખ ભાવેશ પટેલ, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, કૌશિક બગડા, જયશ્રીબા, રાજુપા જાડેજા, મયુરીબા, શક્તિસિંહ જાડેજા, હમીરજી સોઢા, કાનજીભાઈ ગોહિલ, અજીતસિંહ પરમાર સહિતના સભ્યો હાજર રહ્યા હતા। સમગ્ર બેઠકની કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી AR ત્રિવેદી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેનજી યેજા, ભૂપતદાન ગઢવી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી IRDP, વિસ્તરણ અધિકારી શીલાબેન બારિયા, KM ડામોર, પ્રકાશ ચૌહાણ તથા હિસાબી શાખાના દિનેશ સુથાર, JK ભારવાણી વગેરે કર્મચારીઓએ અંદાજપત્ર રજૂ કરવા માટે કામગીરી કરી હતી। અમારા અધ્યક્ષ કેસરબેન બગડાના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભા મળી હતી, જેમાં વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને તાલુકાની 250 જેટલી વાંટો અને 94 જેટલા ગ્રામ પંચાયતની અંદર રોડ, રસ્તા, પાણી, ખેતી, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ વગેરે લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને આગામી વર્ષ માટેનું અંદાજપત્ર સૌને સભ્યોને સામે રજૂ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ગુજરાતની સરકાર, આપણી રાજ્ય સરકાર અને અમારા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર વધારેમાં વધારે વિકાસ કેમ પહોંચે, છેવાડાના માનવી સુધી, એની અંદર અમારી તાલુકા પંચાયત કેવી રીતે સહભાગીદારીથી ગામડાનો વિકાસ થાય એના માટે આજે સામાન્ય સભા યોજાઈ હતી। રાપર તાલુકા પંચાયતની વર્ષ 2023-24ના સુધારેલ અને 24-25ના વર્ષનું નવું અંદાજપત્રની બેઠક મળી હતી, જેમાં અંદાજપત્રની અંદર તાલુકા પંચાયતનું 23 લાખ આસપાસનું સ્વભંડોળ છે। સરકારશ્રીની અન્ય પ્રવૃત્તિઓ, સેવાકીય અને યોજનાઓ જે ચાલી રહી છે એની ગ્રાન્ટોની ચર્ચા કરવામાં આવી અને સર્વાનુમતે સભ્યશ્રીઓ દ્વારા જિલ્લા પંચાયતને બજેટ અવલોકન માટે મોકલવા બહાલી આપવામાં આવી છે। ત્યારબાદ 15% વિવેકાધીન જે ગ્રાન્ટ આપણને સરકારશ્રી તરફથી મળે છે એનું આયોજન પણ અમે બેઠકમાં ચર્ચા કરી અને સદસ્યશ્રી પાસે સૂચન માંગેલા છે। તાલુકા કક્ષા 15મું નાણાં પંચના
જે છે એનું આયોજન કરવાનું છે એના પણ સૂચનોની ચર્ચા કરી અને સર્વાનુમતે સર્વસંમતિથી સભામાં ખૂબ સારી રીતે કામગીરી થઈ અને સભા પૂર્ણ કરવામાં આવેલ હતી.